મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને કપૂર વિશે માહિતી સંપૂર્ણ રીતે આપવાનો છું. તો જાણીએ. કપૂર બે પ્રકારનું હોય છે: ભીમસેની કપૂર અને ચીની કપૂર. ભીમસેની કપૂરને ભારતીય કપૂર કહેવામાં આવે છે. ચીની કપૂર પાણીમાં ડૂબતું નથી. કપૂર મીઠા, તીખા, કડવા, લઘુ, શીતળ, રસ અને કડવો હોય છે. જેથી કપૂર વાત, પિત્ત, કફને ત્રિદોષ દૂર કરે છે. પાચન શક્તિને વેગ આપે છે. દિલને ઉત્તેજક છે. પરસેવો લાવવાવાળું છે. શરીરનો સોજો ઉતારવાવાળું છે. પેટના કીડા મારવાવાળું છે. કમર દર્દ દૂર કરે છે. ક્ષય, દમા, ત્વચાના રોગ મટાડે છે. દસ્ત, ગઠિયા, જોડોના રોગ, કુકર ખાંસી, ફેફસાંના રોગોમાં બહુ એક્સપર્ટ ગણાય છે. અનિયમિત દિલ ધડકનને પણ તે નિયમિત કરી દે છે. ગઠિયા રોગ થયો હોય તો તલના તેલનો 10 ગ્રામ કપૂર લઈને એક શીશીમાં ભરી દો. તેમાં ઇજમેટ પણ નાખો અને તેને તડકામાં સુકાવો, એટલે કે તડકામાં તપવા દો. તેલની માલિશ કરવા માટે તેલ તૈયાર થઈ જાય છે, જેથી રોગ મટે છે. ખાજ, ખુજલી થયેલી હોય તો ચમેલીના તેલમાં કપૂર મિલાવી દો અને શરીર ઉપર માલિશ કરવાથી રોગ મટી જાય છે. હાથની, પગની જલન થતી હોય તો કપૂરની ગોટીમાં 4 ગણું માત્રામાં સરસોં તેલ લેવું અને તે તેલને માલિશ કરવાથી રોગ મટે છે. વીંછીનો ડંખ થયો હોય તો કપૂરને સિરકે મિલાવીને ડંખ ઉપર લગાવવાથી ઝેર નાશ પામે છે. પ્રસૂતિમાં વધારે દર્દ થતું હોય તો કપૂરને પાકા તેલમાં મિલાવીને ખાવાથી સ્ત્રીને દર્દ ઓછું થાય છે, પ્રસૂતિ થાય છે. ચામડીના રોગો થયેલા હોય તો કપૂરને પીસીને ખોપરેલમાં મિક્સ કરીને તડકામાં સુકાવી દેવું, તડકામાં તપવા દેવું અને પછી તેની માલિશ કરવાથી રોગ મટે છે. શરદી, જુકામ અને બંધ નાક થયું હોય તો કપૂરનો એક ટુકડો રૂમાલમાં વીંટીને વારંવાર સૂંઘવાથી રોગ મટી જાય છે. શિર દર્દ થયું હોય તો કપૂર, ચંદનને તુલસીના રસમાં મિક્સ કરીને કપાળ ઉપર લેપ કરવામાં આવે અથવા તો સૂંઘવામાં આવે તો રોગ મટી જાય છે. નપુંસકતા રોગ થયેલો હોય તો પુરુષનો નપુંસકતા લાવવા માટે કપૂર, ઘી મિક્સ કરીને મલમ બનાવીને લિંગ ઉપર માલિશ કરવાથી રોગ મટે છે. વખમાં રોગ થયેલો હોય તો ભીમસેની કપૂરને દૂધ સાથે પીસીને મલમ બનાવો અને કાજળની જેમ વખમાં ઓઢવામાં આવે તો રોગ મટી જાય છે. સ્તનમાં બિનજરૂરી દૂધ ઊભું થયેલું હોય તો માતાનું બાળક મરી ગયું હોય અને દૂધ વધતું હોય તો દૂધ વધારે આવે તો કપૂરને પાણીમાં પીસીને લેપ કરવાથી રોગ મટી જાય છે, ઓછું થઈ જાય છે. આમ વાત ગઠિયા. તારપીન તેલમાં કપૂર તેલ મિલાવીને રોગવાળી જગ્યા ઉપર 2 ટાઈમ માલિશ કરવામાં આવે તો રોગ મટી જાય છે. રક્તપિત્ત થયેલો હોય તો ગુલાબજળમાં કપૂર મિલાવીને મિક્સ કરવું અને રસને મિલાવી પછી તેના ટીપાં નાકમાં પાડવાથી રોગ મટે છે. ઘા રૂઝાવો હોય તો રૂઝ ના આવતી હોય તો કપૂરને વાટીને સીધું જ રોગ ઉપર લગાડવાથી ઘાવ રૂઝાઈ જાય છે. શ્વાસ હોય કે દમ ચડેલો હોય તો કપૂર અને હિંગ મિલાવીને 3 વાર સેવન કરવાથી રોગ મટી જાય છે. પેટમાં કીડા પડેલા હોય નાના બાળકને તો થોડું થોડું કપૂર અને ગોળ મિક્સ કરીને ખાવા આપવામાં આવે તો કીડા મરી જાય છે. આંખોમાં ફૂલું પડ્યું હોય તો વડલાના દૂધમાં કપૂરને પીસીને ચલમ બનાવો અને તે 2 માંસ ફૂલામાં આંખમાં નાખવાથી મટે છે. પેશાબ બંધ થતો હોય તો લિંગ ઉપર કપૂરને પીસીને લેપ કરવાથી રોગ મટે છે. છાતીનો રોગ થયેલો હોય તો દુખાવો થતો હોય તો કપૂરના 2 ગણા ટુકડા ઘસીને સળગાવીને તેનો ધુમાડો સૂંઘવામાં આવે તો રોગ મટી જાય છે. ગર્ભાશયમાં દુખાવો થયેલો હોય તો કપૂરને ઘીમાં પીસીને નાભી ઉપર નીચે લેપ કરવાથી રોગ મટે છે. ખીલ મોઢા ઉપર થયા હોય, ચહેરા પર ખીલ થયેલા હોય તો 2 ચમચી બેસન અને અડધી ચમચી હળદી અને કપૂર મિલાવી મિક્સ કરી તેની મલમ બનાવીને માલિશ કરવાથી લાભ થાય છે. ચહેરાના દાણા કપૂર
ગુલાબજળ, હળદી મિલાવીને લગાવવાથી ડાઘા મટી જાય છે. જૂ માર્યું હોય તો માથામાં જૂ મારવા માટે ખોપરેલમાં કપૂર મિલાવીને માથામાં નાખવામાં આવે તો જૂ મરી જાય છે. દાંતોમાં દર્દ થતું હોય તો દાંતના નીચે કપૂરનો ટુકડો રાખવાથી જૂનું દર્દ પણ મટી જાય છે. અંડકોશમાં ખુજલી થતી હોય તો કપૂરને સળગાવીને રાખ બનાવી અને એ રાખને તેલમાં મિક્સ કરીને લેપ કરવાથી રોગ મટી જાય છે. મેલેરિયા તાવ આવેલો હોય તો કપૂરના ટુકડાને પાણી સાથે લેવાથી રોગ મટી જાય છે. ખોંસી નાના બાળકને થઈ હોય તો કપૂરના તેલની માલિશ કરવાથી રોગ મટી જાય છે. દાંતના કીડા હોય તો દાંતના કીડા પડ્યા હોય ત્યારે કપૂરને દાંતો પર ઘસવાથી કીડા મરી જાય છે અને દાઢ પર કપૂર મૂકવામાં આવે છે. બવાસીર થયો હોય તો તેનાથી 8 ગણું એરંડી તેલ લઈને ગરમ કરવું, મલમ બનાવવું અને આમ તેલ અને કપૂર મિક્સ કરીને માલિશ કરવાથી રોગ મટે છે. ચોટ માર થયેલો હોય તો ઘી અને કપૂરને મિક્સ કરીને ચોટવાળી જગ્યા ઉપર લેપ કરવામાં આવે તો રોગ મટી જાય છે. ધાધર થયેલી હોય તો ગંધક, કપૂર, સાકર મીઠાવીને સરખો લઈને પાણી સાથે પીસીને દાદ ઉપર લેપ કરવાથી રોગ મટી જાય છે. ન્યુમોનિયા રોગ થયો હોય તો કપૂર અને તારપીન તેલ મિક્સ કરીને છાતી પર માલિશ કરવામાં આવે તો રોગ મટી જાય છે. ગર્ભપાતની રક્ષા કરવા માટે ભીમસેન કપૂર, ગુલાબજળ મિક્સ કરીને એની પર લેપ કરવાથી લાભ થાય છે. અધિક છીંકો આવતી હોય તો ચાવલના દાણા જેટલી કપૂરના ટુકડા લઈને પતાસા ઉપર નાખીને ખાવાથી રોગ મટે છે. શીતપિત્ત એટલે કે શીતળા જેવો થયો હોય તો કપૂરને ખોપરેલ તેલમાં મિક્સ કરીને ચામડી ઉપર માલિશ કરવાથી શીતળા થયેલા મટી જાય છે. શીતપિત્ત મટી જાય છે. શરીર પાણીમાં ડૂબે ત્યારે કપૂર અથવા તો ટીમ્પો કપૂર રસ પતાસા ઉપર નાખીને ખાવાથી શરીરમાં ઉર્જા પેદા થાય છે. લિંગ આગળની ચામડી ખોલવા માટે તીસી તેલમાં કપૂર મિલાવીને લિંગ પર માલિશ કરવાથી રોગ મટે છે. ગુલ્મવાયુ એટલે કે હિસ્ટોરિયા થયો હોય તો 28 મિલીલીટર કપૂર કચરીનો રસ 2 ટાઈમ સેવન કરવાથી રોગ મટે છે. જય જડીબુટ્ટી.